નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું ગુજ્જુ પોકેટ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજના સૌથી પહેલા મહત્વના સમાચારમાં યુએસ વિઝાને લઈને ટ્રમ્પ સરકારે બદલ્યા નિયમ। આના વિશે વિગતથી વાત કરીએ તો અમેરિકાના ટ્રમ્પ પ્રશાસને વિઝા એન્ટ્રી સંબંધિત નિયમોમાં ફેરફાર કર્યા છે। હવે ડ્રોપબોક્સ કાર્યક્રમ હેઠળ મળતી ઇન્ટરવ્યુની છૂટ 2 સપ્ટેમ્બર 2025 થી સમાપ્ત થશે। B1, B2, H1B સહિત અનેક વિઝા કેટેગરી માટે આ છૂટ લાગુ નહીં રહે, એટલે કે હવે વિઝા મેળવવા દરેક અરજદારે ઇન્ટરવ્યુ આપવું ફરજિયાત થશે। આ બદલાવથી અનેક ભારતીય અરજદારો પર અસર પડશે। ત્યારબાદ અગત્યના સમાચારમાં રાજસ્થાન હાઈકોર્ટે આશારામને આપી રાહત। આના વિશે વિગતથી જાણીએ તો આજીવન કેદની સજા ભોગવી રહેલા આશારામને ગુજરાત બાદ હવે રાજસ્થાન હાઈકોર્ટમાંથી પણ રાહત મળી છે। આશારામના આરોગ્ય અંગેના મેડિકલ રિપોર્ટ બાદ હાઈકોર્ટના ન્યાયમૂર્તિ દિનેશ મહેતા અને વિનીત માથુરે તેમની તબિયતની તપાસ માટે અમદાવાદની સરકારી હોસ્પિટલમાં ડોક્ટરોની પેનલ બનાવવા આદેશ આપ્યો છે। કોર્ટે તેમની આંતરિમ જામીન 29મી ઓગસ્ટ સુધી વધારી છે। અગાઉ ગુજરાત હાઈકોર્ટે પણ આ જ આધાર પર જામીન વધાર્યા હતા। એના પછીના અગત્યના સમાચારમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી। આના વિશે વિગતથી વાત કરીએ તો હવામાન વિભાગ મુજબ રાજ્યમાં આગામી 7 દિવસ હળવા વરસાદની શક્યતા છે, જ્યારે નવસારી, વલસાડ, તાપી, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડી શકે છે। 16મી અને 17મી ઓગસ્ટે રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ થવાની આગાહી છે। અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થવાને કારણે વરસાદી માહોલ બનશે। અમદાવાદ અને ગાંધીનગરમાં હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। એના પછીના અગત્યના સમાચારમાં સાબર ડેરીનો મોટો નિર્ણય। આના વિશે વિગતથી વાત કરીએ તો સાબરકાંઠાની સાબર ડેરીની 61મી વાર્ષિક સાધારણ સભા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ છે। દૂધનો પ્રતિ કિલો ફેટનો ભાવ 995 રૂપિયા નક્કી થયો છે, જેમાંથી 960 રૂપિયા પહેલેથી ચૂકવાયા છે, જ્યારે બાકી 35 રૂપિયા 13મી ઓગસ્ટે મળશે। આવતા વર્ષથી 30મી જૂન પહેલા ભાવફેર ચૂકવવા ઠરાવ થયો છે। ચેરમેન અને સેક્રેટરી અને નિયામક મંડળની નિયમિત મિટિંગો માટે પણ નિર્ણય લેવામાં આવ્યો છે। પશુપાલકોમાં ખુશીની લાગણી જોવા મળી છે। ત્યાર પછીના અગત્યના સમાચારમાં આઈફોન યુઝર્સ માટે ખુશ ખબર। આના વિશે વિગતથી વાત કરીએ તો એપલ ટૂંક સમયમાં સિરીમાં મોટા ફેરફાર લાવવાની તૈયારીમાં છે। હવે યુઝર તેમના અવાજથી આઈફોનની મોટા ભાગની એપ્લિકેશન કંટ્રોલ કરી શકશે અને સિરી હવે અનેક કામ એક જ કમાન્ડથી પૂરા કરી શકશે। આ માટે એપ્લિકેશન ઓપન કરવાની જરૂર નહીં રહે। અત્યાર સુધી સિરી ફક્ત પોતાની એપ્લિકેશનમાં નાના કામ કરતી હતી, પરંતુ હવે તે દરેક એપ્સમાં પણ મોટા ભાગના ટાસ્ક પૂરા કરી શકશે, જેના કારણે યુઝર અનુભવ વધુ સરળ બનશે। ત્યારબાદ અગત્યના સમાચારમાં વિપક્ષનો હોબાળો, મહિલા સાંસદ બેભાન। આના વિશે વિગતથી વાત કરીએ તો ચોમાસુ સત્રના 16મા દિવસે વોટર વેરિફિકેશન અને વોટ ચોરી મુદ્દે વિપક્ષના આશરે 300 સાંસદોએ સંસદમાં હોબાળો મચાવ્યો હતો। મકરદ્વારથી ચૂંટણી પંચ કાર્યાલય સુધી કૂચ દરમિયાન પ્રિયંકા ગાંધી સહિતના નેતાઓએ મોદી સરકાર વિરુદ્ધ નારેબાજી કરી હતી। પોલીસે રસ્તા પર બેરિકેડ્સ લગાવી અટકાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ અખિલેશ યાદવ બેરિકેડ કૂદી ગયા અને ઘણી મહિલા નેતાઓ ચડી ગઈ। વિરોધ દરમિયાન એક મહિલા સાંસદ બેભાન પણ થઈ ગયા હતા। એના પછીના મહત્વના સમાચારમાં આયકર બિલ 2025 સંસદમાં રજૂ। આના વિશે વધુ વિગતથી વાત કરીએ તો કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં નવું આયકર બિલ 2025 રજૂ કર્યું હતું। આ બિલ અગાઉ 1961ના આયકર અધિનિયમને બદલી દેશે। ગયા અઠવાડિયે બિલ લોકસભામાં રજૂ થયું હતું, પરંતુ લોકસભાની કાર્યવાહી સ્થગિત થતાં તેને પાછું ખેંચવું પડ્યું હતું। ત્યારબાદ સરકારે સિલેક્ટ કમિટીએ 21મી જુલાઈના રોજ આવકવેરા બિલ પર સૂચનો રજૂ કર્યા હતા, જેને નવા બિલમાં સામેલ કરી 11મી ઓગસ્ટના રોજ ફરીથી તેને લોકસભામાં રજૂ કર્યું છે। ત્યારબાદના મહત્વના સમાચારમાં અમે પેલેસ્ટાઇન રાજ્યને માન્યતા આપીશું। આના વિશે વિગતથી વાત કરીએ તો ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝે જાહેરાત કરી છે કે તે ફિલિસ્તીની રાજ્યને ઔપચારિક માન્યતા આપશે। તેમણે કહ્યું કે આ પગલું મધ્ય પૂર્વમાં શાંતિ સ્થાપવા માટેના વૈશ્વિક પ્રયત્નનો ભાગ છે। અલ્બેનીઝે સ્પષ્ટ કર્યું કે હમાસને કોઈ સ્થાન નહીં મળે। સાથે જ તેમણે ગાઝામાં માનવાધિકાર ઉલ્લંઘન અને આંતરરાષ્ટ્રીય કાયદાની અવગણના બદલ ઇઝરાયલની ટીકા કરી ગાઝાની સ્થિતિને તેમણે દુનિયાની સૌથી ભયાનક સ્થિતિથી પણ ખરાબ સ્થિતિ ગણાવી છે। ત્યારબાદના મહત્વના સમાચારમાં તમામ કૂતરાઓને પકડવા આદેશ। આના વિશે વિગતથી વાત કરીએ તો સુપ્રીમ કોર્ટે દિલ્હીમાં રખડતા કૂતરાઓના હુમલાઓ માટે સુઓ મોટો અરજીની સુનાવણી બાદ સરકાર, એમસીડી અને એનડીએમસીને તાત્કાલિક તમામ રખડતા કૂતરાઓ પકડવાનો આદેશ આપ્યો છે। કૂતરાઓને શેલ્ટર હોમમાં રાખી કોઈ પરિસ્થિતિમાં પાછા ન છોડવા સૂચના આપવામાં આવી છે। કોર્ટે સ્પષ્ટ કર્યું કે લોકોની સુરક્ષા અસરવત થશે અને આ મુદ્દે લાગણી માટે સ્થાન નથી। સાથે જ 8 સપ્તાહમાં લગભગ 5000 કૂતરાઓ માટે શેલ્ટર હોમ બનાવવાનો આદેશ આપવામાં આવ્યો છે।
ત્યારબાદના અગત્યના સમાચારમાં વિપક્ષી સાંસદોને અટકાયત બાદ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા. આના વિશે વિગતથી જાણીએ તો વિપક્ષી નેતાઓએ સંસદ ભવનની બહાર વિરોધ કૂચ યોજી હતી. આ બધા વિપક્ષી નેતાઓએ ચૂંટણી પંચ પર મોતચોરી કરવાનો આરોપ લગાવ્યો છે. દિલ્હી પોલીસે અટકાયતમાં લીધેલા ઇન્ડિયા બ્લોક સાંસદોને સંસદ માર્ગ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. કોંગ્રેસના સાંસદ દીપેન્દ્રસિંહ હુડ્ડાએ કહ્યું કે ચૂંટણી પંચની નિષ્પક્ષતા પર ઉઠાવવામાં આવી રહેલા પ્રશ્નો દેશની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડી રહ્યા છે. ત્યારબાદના અગત્યના સમાચારમાં આ કંપની ₹11 ડિવિડન્ડ આપશે. આના વિશે વિગતથી જાણીએ તો ખાનગી ક્ષેત્રની દિગ્ગજ આઈસીઆઈસી બેંક તેના શેરધારકોને ડિવિડન્ડની ભેટ આપવા જઈ રહી છે. આઈસીઆઈસી બેંકે નાણાકીય વર્ષ 2024-25 માટે ₹11 અંતિમ ડિવિડન્ડની જાહેરાત કરી હતી, જેની રેકોર્ડ ડેટ 12મી ઓગસ્ટ 2025 છે. આઈસીઆઈસી બેંકના શેર મંગળવાર 12મી ઓગસ્ટના રોજ એક્સ ડિવિડન્ડનો વેપાર કરશે. આનો સીધો અર્થ એ છે કે મંગળવારે ખરીદેલા નવા શેરને ડિવિડન્ડનો લાભ મળશે નહીં. એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાની કોર્ટમાં હવેથી નહીં થાય આ કામ. આના વિશે વિગતથી વાત કરીએ તો સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ BR ગવઈની અદાલતમાં હવે કોઈ વરિષ્ઠ વકીલને કેસ તાત્કાલિક યાદીબદ્ધ કરવા અથવા સુનાવણી માટે ઉલ્લેખ કરવાની મંજૂરી નહીં મળે. આ નિયમ 12મી ઓગસ્ટથી લાગુ થશે. 6ઠી ઓગસ્ટે મુખ્ય ન્યાયાધીશે જણાવ્યું હતું કે આ નિર્ણય જુનિયર વકીલોને તક આપવા માટે લેવામાં આવ્યો છે. આ અંગે સુપ્રીમ કોર્ટ તરફથી સત્તાવાર નોટિસ પણ જાહેર થઈ ગઈ છે. એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં આંગણવાડીમાં બમ્પર ભરતી. આના વિશે વિગતથી વાત કરીએ તો ગુજરાત સરકારે સંકલિત બાળ વિકાસ યોજના હેઠળ 9000થી વધુ આંગણવાડી કાર્યકર અને તેડાગરની જગ્યાઓ માટે જાહેરાત કરી છે. આથી કુપોષણ, બાળ મૃત્યુદર ઘટાડવા અને આરોગ્ય પોષણ સુધારવાનો ધ્યેય સફળ થશે. મહિલાઓને સ્વાવલંબી બનાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મંત્રી ભાવુબેન બાબરિયાના નેતૃત્વમાં રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે. રસ ધરાવતી મહિલાઓ 30મી ઓગસ્ટ 2025 સુધી સત્તાવાર વેબસાઇટ ઉપર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે. ત્યારબાદના અગત્યના સમાચારમાં રાજ્ય સરકારનો મોટો નિર્ણય. આના વિશે વિગતથી જાણીએ તો ગુજરાતના ગામડાઓમાં તલાટીઓની ઘટને કારણે એક તલાટીને 2 થી 3 ગામોનો વહીવટ સંભાળવો પડે છે. રાજ્ય સરકારે મહેસૂલી તલાટીને પંચાયતમાં પ્રતિનિયુક્તિનો નિર્ણય રદ કર્યો છે. 2017માં એક ગામ એક તલાટીનો નિર્ણય લેવામાં આવ્યો હતો, પરંતુ ભરતીના અભાવે ઘટ ચાલુ છે. તલાટીની ઘટને નિયંત્રણમાં લેવા તેમજ યુવાનોમાં વધતી બેરોજગારીની સમસ્યા દૂર કરવા રાજ્ય સરકારે તલાટીની ભરતીને લઈને જાહેરાત કરી હતી. ત્યારબાદના અગત્યના સમાચારમાં ભારતીય રૂપિયો ડોલર સામે મજબૂત. આના વિશે વધુ વિગતથી જાણીએ તો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર 25% વધારાના ટેરિફના પ્રસ્તાવ વચ્ચે સોમવારે ભારતીય રૂપિયો મજબૂતી સાથે ખુલ્યો હતો. ભારતીય રૂપિયો શુક્રવારના રોજ ₹87.66 ની સામે 13 પૈસા મજબૂત થઈને ₹87.53 પર ખુલ્યો હતો. હવે ભારતીય બજારનું ધ્યાન 12મી અને 14મી ઓગસ્ટના રોજ જાહેર થનારા સ્થાનિક ગ્રાહક ભાવ સૂચકાંક એટલે કે CPI અને જથ્થાબંધ ભાવ સૂચકાંક એટલે કે WPI ફુગાવાના ડેટા પર છે. ત્યારબાદના અગત્યના સમાચારમાં ખેડૂતોને મળી સરકારની બેવડી ભેટ. આના વિશે વિગતથી જાણીએ તો કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ 30 લાખ ખેડૂતોને ₹3,200 કરોડ ટ્રાન્સફર કર્યા છે. જેમાં મધ્યપ્રદેશના ખેડૂતોને ₹1,156 કરોડ અને રાજસ્થાનના 7 લાખ ખેડૂતોને ₹1,121 કરોડ, જ્યારે અન્ય રાજ્યના ખેડૂત લાભાર્થીઓને ₹773 કરોડ ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. ખરીફ 2025 સિઝનથી સબસિડીમાં વિલંબ માટે રાજ્ય સરકારો પર અને ચૂકવણીમાં વિલંબ માટે વીમા કંપનીઓએ 12% દંડ ખેડૂતોને આપવાનો રહેશે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં રિયલ લાઈફમાં ટર્મિનેટર જેવા વિનાશની ચેતવણી. આના વિશે વિગતથી જાણીએ તો હોલિવૂડની ટર્મિનેટર ફ્રેન્ચાઇઝી દિગ્દર્શક જેમ્સ કેમેરુને હથિયાર પ્રણાલીમાં AI એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને જોડવા બાબતે ભયંકર ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે પરમાણુ અને આધુનિક રક્ષા પદ્ધતિઓ સાથે AI જોડવાથી વાસ્તવિક જીવનમાં ટર્મિનેટર જેવી વિનાશકારી પરિસ્થિતિ સર્જાઈ શકે છે. લશ્કરી નિર્ણય પ્રક્રિયા ઝડપી હોવાને કારણે તેના પર માનવ નિયંત્રણ હોવું જરૂરી છે. જો તેની પર AIનું નિયંત્રણ હશે તો ગંભીર પરિણામો આવી શકે છે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં RRB એટલે કે રેલવે રિક્રુટમેન્ટ બોર્ડમાં પેરામેડિકલ સ્ટાફ ભરતી. આના વિશે વિગતથી વાત કરીએ તો RRBએ પેરામેડિકલ સ્ટાફની 434 જગ્યાઓ માટે ભરતી માટે સત્તાવાર સૂચના બહાર પાડી છે. અરજી પ્રક્રિયા 9મી ઓગસ્ટ 2025 થી શરૂ થઈ ગઈ છે અને 8મી સપ્ટેમ્બર 2025 સુધી ચાલશે. નર્સિંગ સુપરિન્ટેન્ડન્ટ, ફાર્માસિસ્ટ, લેબ આસિસ્ટન્ટ, ECG ટેકનિશિયન, આરોગ્ય અને મેલેરિયા ઇન્સ્પેક્ટર, રેડિયોગ્રાફર, એક્સ-રે ટેકનિશિયન જેવી ઘણી મહત્વપૂર્ણ જગ્યાઓ સામેલ છે. ઉમેદવારો RRBની સત્તાવાર વેબસાઇટ ઉપર જઈને તપાસ કરી શકે છે.
ત્યાર પછીના અગત્યના સમાચારમાં ધનિકોની યાદીમાં મોટો ઉલટફેર, આના વિશે વિગતથી વાત કરીએ તો વિશ્વના ટોચના ધનિકોની યાદીમાં મોટા ફેરફાર થયા છે. માઇક્રોસોફ્ટના બિલ ગેટ્સ બાદ વોરન બફે પણ ટોપ 10 માંથી બહાર થયા છે. બફેની નેટવર્થ $1.96 અબજ ઘટી અને હવે તેઓ 11મા ક્રમે પહોંચ્યા છે, જ્યારે બિલ ગેટ્સ $123 અબજ સાથે 15મા ક્રમે છે. બર્કશાયર હેથવેના 94 વર્ષીય ચેરમેન બફે લાંબા સમયથી ટોપ 10 માં હતા, તો બીજી તરફ ડેલ ટેકના સીઈઓએ ટોપ 10 માં એન્ટ્રી લીધી છે. મુકેશ અંબાણી $98.1 અબજ સાથે 18મા સ્થાન પર છે. ત્યારબાદના અગત્યના સમાચારમાં મકાન ખરીદવાની ચિંતા દૂર થશે, આના વિશે વિગતથી વાત કરીએ તો પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આવનારા 3 વર્ષમાં ગુજરાતમાં 2 લાખ નવા મકાનો બનાવવામાં આવશે. 135 શહેરોમાં 21,000થી વધુ મકાનો બનાવવાની મંજૂરી મળી ગઈ છે. ચાલુ વર્ષમાં જ 42,000થી વધુ અરજીઓ મંજૂર કરવાનો સરકારનો ટાર્ગેટ છે. આ વખતે જમીન અને જરૂરિયાતવાળા લોકો પર ફોકસ કરવામાં આવ્યું છે. ત્યારબાદના અગત્યના સમાચારમાં આરબીઆઈ એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ લીધો મોટો નિર્ણય, આના વિશે વધુ વિગતથી જાણી તો આરબીઆઈ મૃત ગ્રાહકોના બેંક ખાતાઓ અને લોકોના સંબંધિત દાવાઓનો 15 દિવસની અંદર નિકાલ કરવા માટે એક ખાસ પહેલ કરી છે. કેન્દ્ર બેંક આવા કેસોનો નિકાલ નિર્ધારિત સમય મર્યાદામાં કરવા અને કોઈપણ વિલંબ માટે નોમિનીને વળતર આપવા માટે ફોર્મ્સને પ્રમાણિત કરવાની યોજના ધરાવે છે. તેનો ઉદ્દેશ સમાધાનને વધુ અનુકૂળ અને સરળ બનાવવાનો છે, જેથી હવે બેંકોએ 15 દિવસની અંદર મૃત ગ્રાહકોના દાવાઓનું સમાધાન કરવું પડશે. તેના પછીના મહત્વના સમાચારમાં પાકિસ્તાનના આર્મી ચીફે આપી ધમકી, આના વિશે વિગતથી વાત કરીએ તો પાકિસ્તાનના આર્મી ચીફ ફિલ્ડ માર્શલ અસીમ મુનીરે અમેરિકામાં બેસીને ધમકી આપી છે. તેમણે કહ્યું કે જો પાકિસ્તાન ભારત સાથેના યુદ્ધમાં અસ્તિત્વના સંકટનો સામનો કરશે તો તેઓ આખા ક્ષેત્રને પરમાણુ યુદ્ધમાં ધકેલી દેશે. તેમણે કહ્યું, આપણે એક પરમાણુ રાષ્ટ્ર છીએ. જો આપણને લાગે કે આપણે હારી રહ્યા છીએ તો આપણે અડધી દુનિયાને પોતાની સાથે લઈને ડૂબી જઈશું. ત્યારબાદના અગત્યના સમાચારમાં પાલનપુરથી આબુના ટોલ ટેક્સનો વિરોધ, આના વિશે વિગતથી જાણી તો પાલનપુરથી આબુ હાઈવેના ખેમાણા ટોલ નાકા પર નજીકના 20 કિલોમીટર ત્રિજ્યામાં રહેતા ગ્રામજનો પાસેથી ટોલ ટેક્સ વસૂલવાના વિરોધમાં મલાણા ખાતે 20થી વધુ ગામોના લોકો એકત્ર થયા હતા. ટોલમાંથી મુક્તિ અને હેરાનગતિથી બંધ કરવાની માંગ સાથે આગામી સપ્તાહમાં ધરણાનું આયોજન થયું હતું. ખેડૂત અગ્રણી માવજીભાઈ ચૌધરી સરકારની નીતિ સ્પષ્ટ કરવા અને આધાર કાર્ડની હેરાનગતિ બંધ કરવા માંગ કરી છે. ત્યારબાદના અગત્યના સમાચારમાં અમેરિકા પર 50% ટેરિફ લાદવાનો ભારતનો પ્લાન, આના વિશે વિગતથી જાણી તો ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા 50% ટેરિફ લાદવામાં આવ્યા બાદ ભારત પણ વળતો જવાબ આપવાની તૈયારી કરી રહ્યું છે. હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ ભારત પણ કેટલાક યુએસ ઉત્પાદનો પર 50% ટેરિફ લાદવાની યોજના બનાવી રહ્યું છે. ભારત દ્વારા રશિયા પાસેથી તેલ ખરીદવાને કારણે અમેરિકાએ ભારતીય સ્ટીલ, એલ્યુમિનિયમ અને અન્ય ઘણા ઉત્પાદનો પર 50% ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. ત્યારબાદના અગત્યના સમાચારમાં માત્ર 45 કરોડમાં વેચી દીધું હતું અલાસ્કા, આના વિશે વિગતથી જાણી તો રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આગામી 15મી ઓગસ્ટ 2025ના રોજ અમેરિકાના અલાસ્કામાં મળશે. 17,17,856 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું અલાસ્કા એક સમય રશિયાનો ભાગ હતું. રશિયન સામ્રાજ્ય 18મી સદીમાં અહીં વસવાનું શરૂ કર્યું હતું, પરંતુ 30મી માર્ચ 1867ના રોજ રશિયાએ તેને અમેરિકાને 45 કરોડમાં વેચી દીધું. વાસ્તવમાં રશિયાને ડર હતો કે અમેરિકા બ્રિટનની મદદથી અલાસ્કા પર કબજો કરી શકે છે. ત્યારબાદના અગત્યના સમાચારમાં વરસાદ સાતમ આઠમની મોજ બગાડશે, આના વિશે વિગતથી જાણી તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે. 12મી ઓગસ્ટ સુધી અનેક વિસ્તારોમાં વરસાદની સંભાવના છે અને ક્યાંક વીજળી સાથે વરસાદ પડી શકે છે, જ્યારે 17મી ઓગસ્ટે બંગાળના ઉપસાગરમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે, જેના કારણે મધ્યપ્રદેશના પૂર્વ ભાગમાં વરસાદ પડશે. આ સિસ્ટમ 26થી 30મી ઓગસ્ટ વચ્ચે રાજ્યમાં ભારે વરસાદ લાવશે. ભારે વરસાદને કારણે કેટલીક નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે. ત્યારબાદના અગત્યના સમાચારમાં એસઆઈપી રોકાણ સર્વોચ્ચ સ્તરે પહોંચ્યું, આના વિશે વિગતથી જાણી તો એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયા દ્વારા સોમવારે જાહેર થયેલા આંકડા મુજબ જુલાઈ મહિનામાં સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન એટલે કે એસઆઈપીમાં રોકાણ વધીને 28,464 કરોડ રૂપિયાના સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચી ગયું છે. જૂન મહિનામાં 27,000 કરોડનો આંકડો પાર થયા બાદ આ સતત બીજો મહિનો છે જ્યારે એસઆઈપી રોકાણ રેકોર્ડ બનાવ્યો છે. મજબૂત રોકાણકાર ભાગીદારીને કારણે મ્યુચ્યુઅલ ફંડ માર્કેટમાં સકારાત્મક વલણ જોવા મળી રહ્યું છે.
એના પછીના અગત્યના સમાચારમાં વાહન ઘરે હોવા છતાં આવ્યા 3 ઓનલાઈન મેમો. આના વિશે વધુ વિગતથી વાત કરી તો સુરતના પૂર્ણાગામ વિસ્તારમાં એક વ્યક્તિને તેના ટુ વ્હીલર માટે 3 ઓનલાઈન મેમો મળ્યા, જ્યારે તે આખો સમય ઘરે જ હતું. તપાસમાં જાણવા મળ્યું કે મેમોમાં દર્શાવાયેલા ટુ વ્હીલર અન્ય કોઈનું છે, પરંતુ બંનેના નંબર એક સરખા છે. ફરિયાદીએ વાહન નંબરના દુરુપયોગનો આક્ષેપ કર્યો છે. તેમ છતાં સુરત પોલીસે હજુ સુધી કોઈ ચોક્કસ કાર્યવાહી કરી નથી, જેના કારણે પીડિત વ્યક્તિ મુશ્કેલીમાં છે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં શ્રીલંકાના સાંસદનો ટેરિફ મુદ્દે ભારતને ટેકો. આના વિશે વધુ વિગતથી વાત કરી તો શ્રીલંકાના સાંસદ અને અર્થશાસ્ત્રી હર્ષા ડી સિલ્વાએ અમેરિકન ટેરિફ મુદ્દે ભારતના દ્રઢ વલણનું ખુલ્લેઆમ સમર્થન આપ્યું છે. તેમણે કહ્યું કે ભારતનું સાહસ આખા એશિયા માટે પ્રેરણારૂપ છે. સંસદમાં બોલતા તેમણે યાદ અપાવ્યું કે શ્રીલંકાના આર્થિક સંકટ સમયે ભારતે જ સૌપ્રથમ મદદ કરી હતી. તેમણે દેશવાસીઓને અપીલ કરી કે મુશ્કેલ સમયમાં ભારતની મજાક ન ઉડાવવી જોઈએ. ત્યાર પછીના અગત્યના સમાચારમાં ખેડૂતોને થયેલા નુકસાનનું વળતર ચૂકવવા વીમા કંપનીઓને હાઈકોર્ટનો આદેશ. આના વિશે વિગતથી વાત કરી તો ગુજરાત હાઈકોર્ટે ખેડૂતોના હિતમાં મહત્વનો ચુકાદો આપ્યો છે. વર્ષ 2017-18ના વર્ષમાં આવેલ પૂરથી ખરીફ પાકને વ્યાપક નુકસાન થયું હતું. આ નુકસાન અંગે પાક વીમાના રૂપિયા ખેડૂતોને મળ્યા નહોતા. ગુજરાત હાઈકોર્ટે આપેલા આદેશને પગલે 8% વ્યાજ સાથે 7 કરોડ ઉપરાંતની રકમ પાક વીમા પેટે ઇન્સ્યોરન્સ કંપની ચૂકવવી પડશે, જેનો લાભ રાજ્યના 15,000 જેટલા ખેડૂતોને મળશે. સુરેન્દ્રનગર, મોરબી, પાટણ અને બનાસકાંઠા સહિતના જિલ્લાઓમાં થયેલા નુકસાનનું વળતર ઇન્સ્યોરન્સ કંપનીએ ચૂકવવું પડશે. ત્યારબાદના અગત્યના સમાચારમાં ભારતે પાકિસ્તાનની સેના પ્રમુખના નિવેદનનો આપ્યો આકરો જવાબ. આના વિશે વિગતથી વાત કરી તો દેશના વિદેશ મંત્રાલયે પાકિસ્તાનની સેનાના પ્રમુખ આસિમ મુનીરના ભારત વિરોધી નિવેદનનો આકરો જવાબ આપ્યો છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે અત્યંત દુઃખદ છે કે કોઈ ત્રીજા દેશની ધરતી પરથી તમે આ પ્રકારની ટિપ્પણીઓ કરી રહ્યા છો. ભારતે પહેલા સ્પષ્ટતા કરી દીધી છે કે તે પરમાણુ હુમલાની ધમકી સામે ઝૂકશે નહીં. અમે અમારા રાષ્ટ્રની સુરક્ષા અને હિતને ધ્યાનમાં લેતા પગલાં લેવાનું ચાલુ રાખીશું. ત્યાર પછીના અગત્યના સમાચારમાં ગુજરાતમાં 5 વર્ષમાં માત્ર 6,000 લોકોએ તમાકુનું વ્યસન છોડ્યું. આના વિશે વિગતથી વાત કરી તો ગુજરાતમાંથી વર્ષ 2020 થી વર્ષ 2025 એમ 5 વર્ષમાં માત્ર 6,053 લોકોએ તમાકુનું વ્યસન છોડ્યું છે. 5 વર્ષના સમયગાળામાં સૌથી વધુ લોકોએ તમાકુનું વ્યસન છોડ્યું હોય તેવા રાજ્યમાં ગુજરાત 12મા સ્થાને છે. મહારાષ્ટ્રમાંથી સૌથી વધુ 37,642 લોકો દ્વારા તમાકુનું વ્યસન છોડવામાં આવ્યું છે. વર્ષ 2017ની નેશનલ હેલ્થ પોલિસીમાં 15 વર્ષથી વધુ વયના લોકોમાં તમાકુનું સેવન કરવાનું પ્રમાણ 2020 સુધીમાં 15%, જ્યારે 2025 સુધીમાં 30% સુધી ઘટાડવા લક્ષ્યાંક હતું. ત્યારબાદના અગત્યના સમાચારમાં ભારતીય ઓઇલ રિફાઇનરીને પડશે મોટો ફટકો. આના વિશે વિગતથી જાણી તો અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદી બંધ કરવા દબાણ કર્યું છે અને આમ નહીં કરતા 50% ટેરિફ ઝીંકવાની ધમકી આપી છે. વિશ્લેષકોના મતે ભારતીય રિફાઇનરીઓ રશિયન ક્રૂડ વિના ચાલી શકે છે, પરંતુ તેના બદલે અન્ય ક્રૂડનો ઉપયોગ કરવાથી ડીઝલ અને જેટ ફ્યુલ જેવા ઉત્પાદનોમાં ઘટાડો થઈ શકે છે, જે આર્થિક બોજ વધારશે. હાલ ભારતીય રિફાઇનરીના વપરાશમાં રશિયન ક્રૂડનો હિસ્સો 38% છે. ત્યારબાદના અગત્યના સમાચારમાં એક ફાસ્ટેગ પાસ કેટલી કારમાં વાપરી શકાય, સરકારે કરી સ્પષ્ટતા. આના વિશે વધુ વિગતથી વાત કરી તો સૌથી પહેલા દર્શક મિત્રો આપણે જણાવી દઈએ કે ફાસ્ટેગ વાર્ષિક પાસની કિંમત 3,000 રૂપિયા છે. તેને એક્ટિવેટ કરવા માટે તમારે રાજમાર્ગ યાત્રા એપ અથવા સત્તાવાર પોર્ટલની મદદ લેવી પડશે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે નહાએ કહ્યું કે ફાસ્ટેગ વાર્ષિક પાસ અન્ય વાહનોમાં ટ્રાન્સફર કરી શકાતો નથી. આ પાસ તે જ વાહન પર લાગુ થશે જેના પર તે નોંધાયેલ છે. જો ફાસ્ટેગ વાર્ષિક પાસનો ઉપયોગ રજિસ્ટર્ડ વાહન સિવાય અન્ય કોઈ પણ વાહન પર કરવામાં આવે છે તો તે ડીએક્ટિવ થઈ જશે. એના પછીના અગત્યના સમાચારમાં એર ઇન્ડિયાની આ ફ્લાઇટ હવે કાયમી બંધ કરાઈ. આના વિશે વિગતથી જાણી તો એર ઇન્ડિયાએ જાહેરાત કરી છે કે આવતા મહિનેથી દિલ્હીથી વોશિંગ્ટન ડીસી વચ્ચેની સીધી ફ્લાઇટ બંધ થશે. કંપનીએ જણાવ્યું કે ઓપરેશનલ કારણોસર અને સ્ટાફમાં ઘટાડાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. 1 સપ્ટેમ્બર 2025થી આ રોક લાગુ થશે. કંપનીએ જણાવ્યું કે જેમના 1 સપ્ટેમ્બર બાદના વોશિંગ્ટન ફ્લાઇટના બુકિંગ છે તેઓને અન્ય વિકલ્પો આપવામાં આવશે, જેમ કે બીજી ફ્લાઇટમાં રીબુકિંગ અથવા સંપૂર્ણ રિફંડ આપવામાં આવશે.
ત્યારબાદ અગત્યના સમાચારમાં ટોયલેટના કમોડમાંથી નીકળી 792 દારૂની બોટલ. આના વિશે વિગતથી જાણી તો અમદાવાદ ગ્રામ્ય એલસીબી ટીમે અસલારી પોલીસ સ્ટેશન વિસ્તારમાં સુનારાવાસ બારેજા ગામે દરોડો પાડીને દારૂની ગેરકાયદે હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. આરોપીએ ટોયલેટના કમોડ નીચે ખાડો બનાવી અને દિવાલમાં ગુપ્ત ગોખલા બનાવી દારૂ છુપાવ્યો હતો. પોલીસે કુલ 792 બોટલ અને બિયર મળી ₹2,76,550 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કાર્યવાહી દારૂબંધી વચ્ચે દારૂના ભેજા બાજુને કડક સંદેશ આપતી સાબિત થઈ છે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં નવા આવકવેરા બિલની સામાન્ય માણસ પર શું થશે અસર? આના વિશે વિગતથી વાત કરીએ તો નાણામંત્રી નિર્મલા સીતારમણે 11મી ઓગસ્ટ 2025ના રોજ સંસદમાં નવું આવકવેરા બિલ રજૂ કર્યું છે. સંસદીય કમિટીએ ભલામણ કરી છે, જેમાં ચોક્કસ કિસ્સામાં શૂન્ય કર કપાત પ્રમાણપત્ર મળે. આ ઉપરાંત નાની અજાણતી ભૂલ પર દંડ માફ થાય અને નાના કરદાતાઓને મોડા રિટર્ન પર પણ રિફંડ મળે. આ સાથે એનપીએની સ્પષ્ટ વ્યાખ્યા કરવાની માંગ પણ કરવામાં આવી છે. આ સુધારાથી કરદાતાઓને સરળતા, વિવાદમાં ઘટાડો અને પારદર્શિતા વધવાની આશા જાગી છે. ત્યારબાદ અગત્યના સમાચારમાં સુપ્રીમ કોર્ટના ગેટ પર જ થતું હતું આવું કામ. આના વિશે વધુ વિગતથી વાત કરીએ તો સુપ્રીમ કોર્ટે પોતાના ગેટ એફ પર હાથથી મેલો ઉઠાવવા